કે મારી બેબી 1.5 વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું ખોખરિયા ધુળકોટા અને મારી દીકરી પેણાયેલી ભુંજરી ગામ. હવે ભુંજરી ગામમાં 1-2 દિવસનો એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય, પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં 8 વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી, અને અમે ઘરમાં જોયું તો તમારી છોકરી નથી. એટલે અમે આજુબાજુ તપાસ કરી તો અમને મળતી નથી. એટલે તમે એવી રીતે અમે જાણ કરીએ છીએ. હવે ખોખરિયા ધુળકોટાથી માણસો ગયા ભુંજરી, ત્યાં ગયા તે લોકો બધા ફરાર હતા. એના જે જમાઈ છે, સાસુ સસરા નણંદો તમામ ફરાર થઈ ગયા. હવે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા, વધતા અમુક શરીર બળી ગયેલું હોવું જોઈએ, એટલી લાઈટ શોટ આપ્યો એવું શક્ય હોય. બરાબર. તો ખરેખર તો એને કુવાડાના ઘાથી છોકરીને મારી નાખી છે, અને એનો અન્યાય ના થવો જોઈએ ને ન્યાય મળવો જોઈએ સરકારને. આ કહેવા મારી અપીલ છે. કોના કોના સામે ફરિયાદ નોંધાઈ? ફરિયાદ છે કનુભાઈ ઉદાભાઈ ડામોર, સવિતાબેન કનુભાઈ ડામોર, પછી ભાવેશભાઈ કનુભાઈ ડામોર એ જમાય છે, અને એમની નણંદ 2. મેઘરાજ અમારી ભત્રીજી જ અમારા જ કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર ભુંજરીથી આવ્યા. 1-2 દિવસ પહેલાં એમના ઘેર ઝઘડો પણ થયો હતો, એવા પણ સમાચાર આવ્યા હતા. અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો સવારે કે સજ્જન નીકળી જશે ઘરેથી, તો તપાસ કરતા એમને બાજુમાં જંગલમાંથી મળી. અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા, શોર્ટ લાઇટના ઘા પણ મળ્યા. અને તો અમારા પહેલાં PSIની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો. એના સાક્ષીમાં અમે પન્નોમું પણ કર્યું, તો જ એની ફરિયાદ પણ કરી. અને આગળ હવે PMમાં લાશ અહીં લાવ્યા છીએ, તો પેનલથી PM થાય એવી અમારી અપેક્ષા છે. અને આનો 100% ન્યાય મળવો જોઈએ. અને PSI સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો PM એક બાજુ ચાલુ રહે અને એમનો FRI અમને મળી જવું જોઈએ અને 100% એરેસ્ટ થવા જોઈએ. અમારી આટલી વિનંતી છે. સાસુ સસરા સામે, જમાઈ સામે અને દિયર અને 2 નણંદ એટલાને એરેસ્ટ થવા જોઈએ અને 100% ન્યાય મળવો જોઈએ.